ગાંધીનગરના આઈપીએસ અધિકારીનું કારસ્તાન સામે આવ્યું છે। મહિલાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું। અપરિણિત હોવાનું કહી મહિલા વકીલ સાથે સંબંધ રાખ્યા હતા। ગાંધીનગરના એક આઈપીએસ વિરુદ્ધ દુષ્કર્મની અરજી કરવામાં આવી છે। દીકરાનો ફોટો સ્ટેટસમાં રાખતા આઈપીએસનો આખો ભાંડો ફૂટી ગયો। યુવતીએ બીજા લગ્ન કરતા આઈપીએસ તેને બ્લેકમેલ પણ કરતો હતો। ગૃહ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। अबे धीरे मुझे क्या बता कि ऐसा है कि अपन मिलते हैं और मिलने के बाद आपको मैं भाई सुन तो ना तेरी कैडर से तेरी सीनियर है ना मेरा क्लासमेट है बराबर तेरी तो पूरी जानकारी निकलवा ली है। तू ऐसा मत समझ कि तेरी जानकारी अभी तक नहीं निकली है बराबर। मैं खुद तेरे घर पे कल आके गया हूँ। अड़ोस पड़ोस में सब कुछ तेरा और तू मैं तेरा कच्चा चिट्ठा होम सेक्रेटरी और ना होम सेक्रेटरी और गृह मंत्री के सामने खुलेगा। तू वहां पे आंसर देगा मेरे सामने हाथ जोड़ के। तेरी जितनी भी गर्मी है ना ये सारी उतरने वाली है। दूसरों की बीवियों को परेशान करता है के रखा है 2020 से तूने उसको पूरा 2020 से पूरा ट्रैक रिकॉर्ड निकलेगा ना। वी आर गोइंग टू फाइल दी ऑफिशियल कंप्लेंट अगेंस्ट यू। आई एम सो सॉरी मत बोलिए पर आपको मैं बता रहा हूँ ना हम एक बार मिल लेते। मैं तुझे क्यों मिलूं? तुझे मिलना हो ना तो हर्ष संघवी की कैबिन में आके अपन मैं तुझे आई अश्योर यू मैं तुझे हर्ष संघवी की कैबिन में मिलूंगा। मैं दिस इज माई प्रॉमिस टू यू। वहां पे तुझे जो बात बतानी हो ना वो सारी बात तू मुझे वहीं पे बता। आपको एक बात बताता हूँ कि अपन वहाँ भी मिल सकते हैं। उसमें तो आप कहीं भी मेरे को बुला सकते हो तो मैं आ ही जाऊंगा। बट उससे पहले हम लोग मिल लेते हैं। मैं मिलता हूँ आप मिलते हैं और मिलते हैं हम तीनों एक। नहीं तू मिलेगा बाप आएगा ना तब तू मिलेगा के पापा के सामने मिलेगा तू। तो आईपीएस अधिकारीए महिलाने प्रेमમાં ફસાવી હતી, દુષ્કર્મ આચર્યું હતું। જો કે સમગ્ર મામલે હવે તપાસ પણ હાથ ધરવામાં આવશે। ફરિયાદીના પતિ ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા હતા। ભાઈ આખો મામલો ક્યારે સામે આવ્યો કહેશો મને? લાસ્ટ યર 2023માં નવરાત્રીના સમયે જ્યારે મારા વાઇફ એકદમ ગભરાઈ ગયેલા હતા અને એમણે કીધું કે મારે તમને એક વાત કેવી છે કે આવી રીતે છે અને આ આઈપીએસ ઓફિસર મને હેરાન કરે છે। રોજે સવારે સાંજ મેસેજ કરે છે કે તું મને રીતે મળવા આવ, એકલામાં મળવા આવ અને નહીં તો પછી તારા મને ખબર જ છે કે તારા પતિ ક્યાં જોબ કરે છે, તારા સાસરિયાવાળા ક્યાં રહે છે, પછી બધું ખબર પડશે। એના કરતા તું આવ ને મળવા, આપણે જેમ પહેલા મળતા હતા એમ મળવાનું ચાલુ રાખીએ। એટલે બિચારી બહુ ગભરાઈ ગઈ હતી ને કોઈ બી સ્ત્રી હોય એ પોતાનું હવે જે પાસ્ટ એને આવી બધું એને કરી લીધું હતું ખોટું પોતાની ઓળખ આપીને તો ગભરાતી હતી। એક બે વખત મળ્યું પછી એને મને હિંમત કરીને બધું કહી દીધું। એટલે પછી જ્યારે મેં આના વિશે થોડી તપાસ કરી ત્યારે મને ખબર પડી કે આ ભાઈ મૂળ સ્વભાવથી જ રંગીન છે। આવું એક નહીં, આવા તો ને કેટલા બી લોકો છે બરાબર છે। એને જ્યાં જ્યાં નોકરીઓ કરી છે બધી જગ્યાએ એનું મુખ્ય કામ સવારથી છોકરીઓને વોટ્સએપ ઉપર મેસેજ કરવાનું ચાલુ કરી દેવાનું કે તું મને ફ્લેટ ઉપર મળવા આય, નહીં તો તું આય। એમાંથી જેનો નંબર લાગે એ આવી જાય બરાબર છે। અને એની પોતાની સત્તા ને વગનો અત્યારે તમારી વાત ક્યારે થઈ એમની સાથે? મારી વાત 20 ઓક્ટોબર 2023 પહેલી વખત થઈ હતી અને મેં જ કોલ કર્યો હતો અને મારા વાઈફના મોબાઈલમાંથી જ કોલ કર્યો હતો એના મોબાઈલ નંબર ઉપર। શું કહ્યું, શું વાત કરી અને પોલીસ ફરિયાદ કરી છે તમે? એમાં શું ફરિયાદ કરી છે? અમે બધું ઘણો વિચાર કર્યા પછી અમે મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે, ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છે અને પીએમઓના ગ્રીવાન્સ પોર્ટલ છે એની પર પણ અમે ફરિયાદ કરી છે। અને અમને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બંને ખૂબ સારી રીતે સાંભળ્યા અને એમણે અમને આશ્વસ્ત કર્યા છે કે આ મામલે ચોક્કસથી એની સામે તપાસ પણ કરીશું અને ચોક્કસથી એની સામે અમે પગલાં પણ લઈશું। પણ હવે ઘણો સમય વીતી ગયો છે ને અમે ઘણી વખત ફીડબેક બી લીધો પણ એકચ્યુઅલી શું થાય છે કે મેટર ડીજીપી ઓફિસમાં ટ્રાન્સફર થઈ જાય છે ને પછી ત્યાંથી તો એવી રીતે કે જાણે એક ઓફિસર બીજા ઓફિસરને બચાવતા હોય એવી જ રીતનું કે કોઈ જવાબ નહીં, ફોન કર્યા, ઈમેલ કર્યા, એવિડન્સ આપવા તૈયાર। ગૃહ રાજ્યમંત્રીને તમે જાતે મળ્યા હતા?
હા, હું અને મારા પત્ની અમે બંને જાતે મળ્યા હતા અને સાહેબે અમને બહુ સરસ રીતે સાંભળ્યા. સાહેબે અમને બધું આશ્વસ્ત કર્યા કે તમે નિશ્ચિંત થઈ જાઓ. ગૃહ રાજ્યમંત્રી આ મુદ્દે તમારી પડખે ઉભો છે, બરાબર છે. જે વિક્ટીમ છે એની સાથે છે સરકાર. અને એમણે કીધું તો 100%, એમણે એમનું કામ 100% એમના તરફથી કર્યું છે કે ભાઈ એમણે આદેશ આપ્યા છે. પણ જે આગળ જે કરવા વાળા જે ખરી તપાસ એ આજે 3-4 મહિના થઈ ગયા, કોઈ આનું આગળ કશું જ થયું નથી. ઝીરો, મીંડું. ફોન કરીને પૂછું તો કોઈ જવાબ નહીં, કશું નહીં, ફોન ઉપાડે નહીં, મૂકી દે, આવું સાવ. એટલે એવું જ લાગે કે તો એક આઈપીએસ ઓફિસર બીજા આઈપીએસ ઓફિસરને બચાવે છે. આશા રાખીએ કે તમારી જે ફરિયાદ છે એનું જલ્દીથી નિરાકરણ આવે. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.